સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારવાડી ખાતે ઋષભ ક્લિનિક નામથી દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડી ₹30,733 થી એલોપેથિક દવાઓ તથા સાધનો કબજે કરીને અમરોલી પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે. સુરતના ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ ચલાવી માનવ જિંદગીઓ સાથે ચેડા કરનાર તેમજ અન્ય વ્યક્તિઓની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી રીતે બેફામ અને બેદરકારી ભર્યું કૃત્ય કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુરતના પોલીસ કમિશનર શ્રી ઇન્ચાર્જ વાવ જમીર સાહેબના સૂચના અને આદેશથી અમરોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.બી. વનાર સાહેબ તથા ઇન્સ્પેક્ટર એસ.બી. વસાવા સાહેબના સૂચના અને આદેશથી અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને શોધી કાઢવા માટે સૂચના આપતા અંગત બાતમીના આધારે દુકાન નંબર 178 96 કોલોની તારવાડી છાપરા ભાઠા ખાતે ઋષભ ક્લિનિક નામથી દવાખાનું ચલાવતા નકલી તબીબને સર્વેલન્સ સ્ટાફના માણસોએ ઝડપી પાડીને ₹30,733ની એલોપેથિક દવાઓ તથા સાધનો કબજે કરીને આરોપી વિરુદ્ધ જુદી જુદી કલમો લગાડીને ગુનો નોંધવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ છે ધર્મેન્દ્ર કુમાર રાકેશ પ્રતાપસિંહ, ઉંમર 49, રહેવાસી નીચલી કોલોની છાપરા ભાઠા સુરત અને મૂળ વતન જિલ્લો પ્રતાપગઢ, થાના બાગધરાઈ. પકડાયેલો ડોક્ટર જે નકલી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો તે આરોપી ધર્મેન્દ્ર કુમાર પ્રયાગરાજ ખાતે સચિન નર્સિંગ હોમ ખાતે કમ્પાઉન્ડર તરીકે 10 વર્ષ સુધી નોકરી કરેલ, જેનો અનુભવને આધારે દુકાન નંબર 178 96 કોલોની તારવાડી છાપરા ભાઠા ખાતે ઋષભ ક્લિનિક ડોક્ટર ડી.કે. સિંઘ BAMS નામવાળું બોર્ડ મારીને ક્લિનિક ચલાવતો હતો. હાલમાં પોલીસે તેને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.